આ ભૂલ આજે જ બંધ કરો, નહીં તો બ્રહ્માંડ તમને એ જ પાછું આપશે. જો હું તમને કહું કે બ્રહ્માંડ તમારી દરેક વાત સાંભળે છે તો તમે માનશો? અને તમારા દરેક વિચારને હકીકતમાં ફેરવી શકે છે તો તમે માનશો? તો શું તમે તમારા વિચારોને બદલવા તૈયાર છો? ચાલો મિત્રો, જોઈએ આપણે શું છે બ્રહ્માંડ. આ બ્રહ્માંડ માત્ર તારાઓ અને ગ્રહોનો સમૂહ નથી. આ એક જીવંત ઉર્જા છે. જેવી તેવી નહીં, જીવંત ઉર્જા. એક એવી શક્તિ જે આપણામાં વિચારો, ભાવનાઓ અને કર્મો સાથે જોડાયેલી છે. ઘણા લોકો માનતા હતા કે જાદુઈ શક્તિ માત્ર કિસ્સા, કહાનીઓમાં હોય છે. એ માત્ર કિસ્સા અને કહાનીઓમાં જ હોય છે. પરંતુ સાચી જાદુઈ શક્તિ તો આપણા અંદર જ વસે છે. આપણે કહાનીઓમાં સાંભળીએ, પણ સાચી શક્તિ ક્યાં છે? એ આપણી અંદર જ વસે છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયમાં પણ આ વાત કહેવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની અંદર આ વાત પહેલા પણ કહેવામાં આવી છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે માનવ, જેવો વિચાર કરે છે એવો જ બની જાય છે. કે માનવ જેવો વિચાર કરે છે એવો જ બની જાય છે. વિચાર એટલે ઉર્જા, અને ઉર્જા ક્યારેય નષ્ટ થતી નથી, એ રૂપ બદલે છે. મિત્રો સાંભળજો, ઉર્જા ક્યારેય નષ્ટ થતી નથી, એ રૂપ બદલે છે. બ્રહ્માંડનો નિયમ બહુ સરળ છે. બ્રહ્માંડનો નિયમ બહુ સરળ છે. તમે જે મોકલો એ જ તમને પાછું મળે. જો તમે પ્રેમ મોકલો તો પ્રેમ મળશે. જો તમે ભય મોકલો તો ભય મળશે. જો તમે વિશ્વાસ રાખો તો ચમત્કાર થશે. તમે એના પર વિશ્વાસ મૂકી દીધો તો એક પ્રકારનું જાદુ થશે, ચમત્કાર થશે. આ જાદુઈ શક્તિને આજે ઘણા લોકો લો ઓફ એટ્રેક્શન તરીકે ઓળખે છે. મિત્રો, મારા આગળના વિડીયોમાં લો ઓફ એટ્રેક્શન વિડીયો વિશે માહિતી છે, તમે જરૂરથી જોજો. વિશ્વભરમાં આ વિચારને પ્રખ્યાત બનાવનાર પુસ્તક ધ સિક્રેટ જેવું તેવું પુસ્તક નથી, જેને લખ્યું છે રોન્ડા બર્ન. આ પુસ્તક કહે છે કે આપણા વિચારો ચુંબક જેવા છે. જેવું વિચારો તેવી જ પરિસ્થિતિ આકર્ષાય. આપણે જેવું વિચારીએ છીએ એવી જ પરિસ્થિતિ એ આકર્ષાય છે. પરંતુ ભારતીય ઋષિઓ તો હજારો વર્ષ પહેલાથી આ વાત જાણતા હતા અને સમજાવતા આવ્યા છે. ધ્યાન, જપ, પ્રાર્થના. શું? ધ્યાન, જપ અને પ્રાર્થના. આ બધું માત્ર ધાર્મિક ક્રિયા નથી, પણ બ્રહ્માંડ સાથે જોડવાનો માર્ગ છે. ધાર્મિક ક્રિયા નથી, આ બ્રહ્માંડ સાથે જોડવાનો માર્ગ છે. જ્યારે આપણે આંખો બંધ કરીને ધ્યાન કરીએ છીએ ત્યારે બહારનું જગત શાંત થઈ જાય છે અને અંદરનું બ્રહ્માંડ જાગૃત થાય છે. દરેક માનવ શરીર એક નાના બ્રહ્માંડ જેવું છે. દરેક શરીર છે એક નાના બ્રહ્માંડ જેવું છે. આપણા હૃદયની ધડકન, શ્વાસની લય, વિચારોની તરંગો, આ બધું બ્રહ્માંડની ઉર્જા સાથે તાલ મિલાવે છે. આ બધું છે એ બ્રહ્માંડની ઉર્જા સાથે તાલ મિલાવે છે. શું તમે ક્યારે અનુભવ્યું છે કે તમે કોઈ વસ્તુ ખૂબ જ દિલથી ઈચ્છો અને થોડા સમય પછી એ જ થઈ જાય? તમે કોઈ દિલથી ઈચ્છો ને એ જ વસ્તુ કેવી થઈ જાય? સાચી થઈ જાય. એ કોઈ સંજોગ નથી, એ તમારી ઉર્જા અને બ્રહ્માંડની પ્રતિક્રિયા છે. એ તમારી ઉર્જા અને બ્રહ્માંડની પ્રતિક્રિયા છે. પરંતુ યાદ રાખો, બ્રહ્માંડ માત્ર ઈચ્છા પર કામ નથી કરતું. બ્રહ્માંડ માત્ર ઈચ્છા પર કામ નથી કરતું. તે વિશ્વાસ, પ્રયત્ન અને ધીરજ માંગે છે. વિશ્વાસ, પ્રયત્ન અને ધીરજ માંગે છે. જો તમે રોજ નકારાત્મક વિચાર રાખશો તો જાદુઈ શક્તિ કાર્ય નહીં કરે. કારણ કે બ્રહ્માંડ ના શબ્દ સમજે નથી. બ્રહ્માંડને ના શબ્દ છે એ સમજાતું નથી. તે માત્ર તમારી ઉર્જા સમજે છે. માનો કે તમે કહો કે મને નિષ્ફળતા નહીં જોઈએ, મને નિષ્ફળતા નહીં જોઈએ. બ્રહ્માંડ માત્ર નિષ્ફળતા શબ્દને જ ઉર્જા પકડશે. એ ખાલી નિષ્ફળતા શબ્દની જ ઉર્જા પકડશે. પણ જો તમે કહો કે હું સફળ છું, તો એ સફળતાની ઉર્જા વધશે. એ સફળતાની ઉર્જા છે એ વધવા માંડશે. આ માટે જ સકારાત્મક મંત્રો, અફર્મેશન અને પ્રાર્થના એટલી જ શક્તિશાળી છે કે એટલે જ એ બધું એ શક્તિશાળી જોવા મળે છે. આપણે પ્રાર્થના કરીએ, દુઆ કરીએ,
આ બધું શક્તિશાળી એટલે જ છે. વિજ્ઞાન પણ હવે સ્વીકારી રહ્યું છે કે સમગ્ર બ્રહ્માંડ કંપન એટલે કે વાઇબ્રેશન ઉપર આધારિત છે. દરેક વસ્તુ, પથ્થર, પાણી, વૃક્ષ, માનવ બધું ઉર્જા છે. જ્યારે આપણે આપણા વિચારો અને લાગણીઓ ઊંચા સ્તરે લઈ જઈએ, ત્યારે આપણું જીવન બદલાય છે. ત્યારે આપણું જીવન છે એ આપોઆપ એ બદલાવા મળે છે. જાદુઈ શક્તિ કોઈ તાંત્રિક શક્તિ નથી, એ આપણા વિશ્વાસ અને ચેતનાની શક્તિ છે. જ્યારે તમે દિલથી આભાર વ્યક્ત કરો છો, જ્યારે તમે કોઈને દિલથી આભાર વ્યક્ત કરો છો, ત્યારે બ્રહ્માંડ વધુ આશીર્વાદ આપે છે. બ્રહ્માંડ આપણને એ વધુ આશીર્વાદ આપે છે. જ્યારે તમે માફ કરો છો, ત્યારે અંદરનો ભાર હળવો થાય છે. તમે કોઈને માફ કરી દો છો, ત્યારે અંદરનો ભાર છે એ કેવો થઈ જાય છે? હળવો થઈ જાય છે. જ્યારે તમે સપના જુઓ છો, ત્યારે બ્રહ્માંડ રસ્તો બનાવે છે. સપના જુઓ છો ત્યારે બ્રહ્માંડ શું કરે છે? રસ્તો બનાવે છે. આપણે બધા જ એક વિશાળ બ્રહ્માંડનો ભાગ છીએ. તારાઓ જેટલા દૂર લાગે એટલા જ નજીક છે. કારણ કે જે તત્વો તારાઓના બનેલા છે, જે તત્વોથી તારાઓ બનેલા છે, એ જ તત્વોથી આપણું શરીર બનેલું છે. વિચાર યાદ રાખજો મિત્રો, જે તત્વોથી આપણું શરીર બનેલું છે એ જ તત્વોથી તારાઓ બનેલા છે. તો સાચી જાદુઈ શક્તિ ક્યાં છે? કોઈ ગુફામાં, કોઈ મંદિરમાં કે કોઈ મંત્રમાં? ના, એ કોઈ જગ્યાએ નથી. એ તમારા વિચારોમાં છે. સાચી જાદુઈ શક્તિ ક્યાં છે? એ તમારા વિચારોમાં છે, એ તમારા વિશ્વાસમાં છે, એ તમારા કર્મમાં છે. આજથી એક નવો નિર્ણય લો. આજથી તમે એક નવો નિર્ણય લો. સકારાત્મક વિચારો, દિલથી પ્રાર્થના કરો અને નિષ્ઠાથી કાર્ય કરો. બ્રહ્માંડ તમારી સાથે છે. અને જ્યારે મન, વિશ્વાસ અને બ્રહ્માંડ એક દિશામાં ચાલે, ત્યારે ચમત્કાર અનિવાર્ય બને છે. જરૂર એ ચમત્કાર થાય છે. દરેક મિત્રો છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો, અવનવું રહસ્ય એ જાણવા મળે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.